કેસરિયા પાસે ભયાનક અકસ્માત, બોલેરોની ટક્કરે બે સગા ભાઈઓ અને એક યુવકનો લીધો ભોગ। નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરિયા ગામ પાસે રાત્રે એક દર્દનાક રોડ અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે આવતી બોલેરો જીપે બે બાઇકને ધડાકાભેર ટક્કર મારતા એક જ પરિવારના બે સગા ભાઈઓ સહિત 3 યુવાનના ઘટના સ્થળે જ કરુણ અવસાન થયા હતા, જ્યારે એક 17 વર્ષીય કિશોરી ગંભીર રીતે ઘાયલ થઈ હતી। અકસ્માત રાત્રિના સમયે કેસરિયા સોનારી રોડ પર બન્યો હતો। મળતી માહિતી મુજબ કેસરિયા ગામના બે યુવક પોતાની બાઇક પર નાની 17 વર્ષીય કિશોરીને બેસાડીને પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા। બીજી તરફ નાથડ ગામનો યુવક સસરાના ઘરેથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો। બંને બાઇક વચ્ચે જ દીવા તરફથી પૂર ઝડપે આવી રહેલી બોલેરો જીપે ધડાકાભેર ટક્કર મારી હતી। ટક્કરની તીવ્રતા એટલી હતી કે ત્રણેય યુવકનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું, જ્યારે 17 વર્ષીય કિશોરી ગંભીર રીતે ઘાયલ થઈ હતી। ઘાયલ કિશોરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। ત્રણેય મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પોસ્ટમોર્ટમ બાદ તેમને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા। અકસ્માતના સમાચાર ફેલાતા જ કેસરિયા, નાથડ, સોનારી તેમજ આસપાસના ગામોથી મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા। એક જ પરિવારના બે નાના ભાઈઓના અવસાનના સમાચારથી હોસ્પિટલના આંગણે રુદનનો માહોલ છવાઈ ગયો હતો। પરિવારજનોના હૃદયદ્રાવક આક્રંદથી આખું વાતાવરણ શોકભેર બની ગયું હતું। મિત્રો, આવી જ રોજબરોજની ખબરો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો।